મિત્રો, બ્રધર્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની શરૂઆત કરી હતી. તેમાં ચેપ્ટર નંબર 1નો અભ્યાસ શરૂ કર્યો હતો. તેમાં આપણે છેલ્લે સંચાલનની વિવિધ સપાટીઓનો ખ્યાલ સમજ્યા હતા કે વિવિધ સપાટીઓમાં કયા કયા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ વિવિધ સપાટીઓમાં જે કર્મચારીઓનો સમાવેશ થાય છે તે કર્મચારીઓએ કયા કયા કાર્યો કરવાના છે, એટલે કે વિવિધ સપાટીના કાર્યોની ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ. વિવિધ સપાટીના કાર્યો. સૌપ્રથમ આવે છે ઉચ્ચ સપાટીના કાર્યો. તો આપણે જોઈએ કે ઉચ્ચ સપાટીએ કયા કયા કાર્યો કરવાના હોય છે. પહેલું આવે છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવાનું કાર્ય કરવાનું રહે છે. ત્યાર પછી છે ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ત્યાર પછી ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. ત્યારબાદ આવે છે એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. ત્યારબાદ આવે છે ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલ વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. ત્યારબાદ આવે છે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. પછી સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. ત્યારબાદ આવે છે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. ત્યારબાદ આવે છે નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. ત્યારબાદ આવે છે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. ત્યારબાદ તો આમ અહીં ઉચ્ચ સપાટી સંચાલનને ઉપર મુજબના કાર્યો કરવાના રહે છે. તો હવે આપણે મધ્ય સપાટી સંચાલનને કયા કાર્યો કરવા તે જાણીએ. તો સૌપ્રથમ આવે છે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવા. આથી અંદાજપત્ર બનાવવાનું કામ તેના વિભાગ પૂરતું મધ્ય સપાટીમાં હોય છે. ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેમનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. હેતુ નિર્ધારણનું કામ અહીં કરવામાં આવે છે. તેને કઈ રીતે પાર પાડવા તેનું આયોજનનું કામ અહીં કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. ત્યારબાદ આવે છે પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. અહીં કર્મચારીના જુસ્સો વધારવાનું કાર્ય પણ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. ત્યાર પછી આવે છે પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. ત્યાર પછી વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. અને છેલ્લું આવે છે ઉચ્ચ સપાટી સંચાલનની નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. તો આ સપાટી ઉચ્ચ સપાટીને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે પણ મદદરૂપ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રણેય સપાટી એકબીજાની કડીની જેમ જોડાયેલી છે. એક સપાટી બીજી સપાટીને જવાબદાર છે, બીજી સપાટી ત્રીજી સપાટીને જવાબદાર છે. આમ ત્રણેય સપાટીઓ સાંકળની જેમ જોડાયેલ છે. તો અહીં આપણે મધ્ય સપાટીના કાર્યો જોયા. હવે આવે છે તળ સપાટીના કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તળ સપાટીના કાર્યોમાં કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો, નિરીક્ષણનું કાર્ય અહીં થાય છે. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. કર્મચારીને લગતા કાર્યો કરવા. દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ. વિદ્યાર્થી મિત્રો, તળ સપાટી સંચાલન એ કર્મચારી સાથે જોડાયેલ સપાટી છે.
આથી તેને કર્મચારીને લગતા કાર્યો કરવાના હોય છે. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો, હુકમો અને કાર્યક્રમો મેળવવા. યંત્રની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. ત્યાર પછી આવે છે કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો. ત્યાર પછી ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોને સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. અહીં આ સપાટી કર્મચારીની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં કર્મચારી સાથે આ સપાટીના અધિકારીઓનો સંપર્ક સતત રહેતો હોય છે. તો અહીં આપણે આ ત્રણેય સપાટીઓના વિવિધ કાર્યો જોયા. ત્યારબાદ આવે છે આ ત્રણેય સપાટીઓ વચ્ચેનો તફાવત. તો એના મુદ્દા જોઈએ કે કયા કયા મુદ્દામાં તેમાં તફાવત રહેલો છે. તો સૌપ્રથમ આવે છે સંચાલન અને વહીવટ. તો સંચાલન અને વહીવટમાં કઈ રીતે જોવા મળે છે? તો ઉચ્ચ સપાટીએ સંચાલનનું પ્રમાણ વધુ હોય છે અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે મધ્ય સપાટીએ સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે. અને તળ સપાટીમાં સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો આ હતું સંચાલન અને વહીવટ. ત્યારબાદ આવે છે સમાવેશ. તો સમાવેશમાં જોઈએ તો ઉચ્ચ સપાટીએ નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય સપાટીએ ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારીઓનો સમાવેશ થાય છે. અને તળ સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપર સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધુ હોય છે. ક્યાં? ઉચ્ચ સપાટીએ. જ્યારે મધ્ય સપાટીએ સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે. ત્યાર પછી આવે છે તળ સપાટી. સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું હોય છે. તો આ હતું સત્તા અને જવાબદારી. ત્યાર પછી આવે છે સંખ્યા. તો ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. જ્યારે મધ્ય સપાટીએ સંખ્યા ઉચ્ચ સપાટી કરતાં વધુ હોય છે. અને તળ સપાટીએ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી કરતાં કર્મચારીની સંખ્યા ખૂબ વધારે હોય છે. તો આ છે સંખ્યાનો તફાવત. ત્યારબાદ આવે છે ધ્યેય અને નીતિ ઘડતર. તો ઉચ્ચ સપાટી સંચાલનમાં જોઈએ આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. જ્યારે મધ્ય સપાટી આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ નિયમોનો અમલ થાય છે. અને તળ સપાટી આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ નિયમો અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે. તો આ હતું ધ્યેય અને નીતિ ઘડતરનો તફાવત. ત્યાર પછી આવે છે ઉત્તરદાયિત્વ. તો ઉત્તરદાયિત્વમાં જોઈએ ઉચ્ચ સપાટી આ સપાટીએ શેરહોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. જ્યારે મધ્ય સપાટી ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. ત્યાર પછી છેલ્લે છે નિર્ણયો. તો નિર્ણયોમાં જોઈએ આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરગામી હોય છે. આ છે ઉચ્ચ સપાટી માટે. ત્યાર પછી છે મધ્ય સપાટી. આ સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરગામી હોય છે. તળ સપાટી માટે આ સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરગામી હોય છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણેય સપાટી વચ્ચેનો તફાવત સમજ્યા. હવે આપણે આગળ વધીએ. આગળ છે સંચાલનના કાર્યો. તો સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે.
અહીંયા એક કોષ્ટક આપ્યું છે, તેમાં વિવિધ નિષ્ણાત વ્યક્તિઓના મતે કયા કયા કાર્યોનો સમાવેશ સંચાલનમાં થાય છે તે આપેલું છે. સૌપ્રથમ આપેલું છે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ. તો કુંતજ અને ઓડોનલે કયા કયા કાર્યો સંચાલનનો સમાવેશ કર્યો છે તે જોઈએ. પેલું છે આયોજન વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. ત્યારબાદ બીજું આપ્યું છે હેનરી ફેયોલનું વર્ગીકરણ. તો હેનરી ફેયોલે આયોજન વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ જેવા કાર્યો આપ્યા છે. ત્યારબાદ આવે છે પીટર ડ્રકરનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, પીટર ડકરે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. સૌથી અગત્યનું અને આઈએમપી ઘણીવાર પૂછાઈ શક્યું છે, આથી આ આઈએમપી રહેશે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. આ છે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. તેની કયા કયા કાર્યોનો સમાવેશ કર્યો છે તે જોઈએ. આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ, અંદાજપત્ર. આ હતું લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. છેલ્લે આપ્યું છે જ્યોર્જ ટોરીનું વર્ગીકરણ. જે છે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. તો આ વિવિધ નિષ્ણાતોના મતે આયોજનના કાર્યો આપેલા છે. હવે આપણે સામાન્ય રીતે કયા કયા કાર્યો આયોજનમાં સમાવેશ થાય છે તેનો પરિચય મેળવીએ. સંચાલનના વિવિધ કાર્યો વિવિધ નિષ્ણાતોએ આપ્યા છે. સૌના મતે કયા કયા કાર્યો તેણે સમાવ્યા છે તે છે. સામાન્ય રીતે સંચાલનમાં કયા કાર્યોનો સમાવેશ થાય છે તે જોઈએ. સૌપ્રથમ આવે છે આયોજન. સંચાલનની કાર્યની શરૂઆત જ વિદ્યાર્થી મિત્રો આયોજનથી થાય છે. આયોજન કરી પછી જ થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કોઈ કાર્ય કઈ રીતે, ક્યારે અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે તે આયોજનની મદદથી નક્કી થાય છે. આથી આયોજન એ ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સંચાલનના જે એક એક કાર્યો છે તેના આપણે આગળથી એક એક અલગ અલગથી ચેપ્ટર આપેલા છે. આથી આપણે અહીં ઉપર ચડી માહિતી મેળવશું. તો આમ આયોજન એ પાયાનું કાર્ય છે અને ખૂબ અગત્યનું કાર્ય છે. ત્યાર પછી આગળ વધીએ. વ્યવસ્થા તંત્ર. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આયોજન દ્વારા જે ધ્યેય, નીતિઓ વગેરે કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે તેને પાડવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. આથી વ્યવસ્થા તંત્ર પણ એક ખૂબ અગત્યનું કાર્ય ગણાવી શકાય. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા નંબર ઉપર આવે છે કર્મચારી વ્યવસ્થા. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો છે, જાળવી રાખવાનો છે અને વિકસાવવાનો છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી છે. કર્મચારી વિના કોઈ પણ એકમનું અસ્તિત્વ શક્ય નથી. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું હોય છે. આથી કર્મચારી વ્યવસ્થા એ પણ એક ખૂબ અગત્યનું કાર્ય છે અને સંચાલન માટે તે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર વિદ્યાર્થી મિત્રો કર્મચારી ઉપર રહેલો છે. કોઈ એક વ્યક્તિએ કહ્યું છે કે સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે, તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. તો આ હતું કર્મચારી વ્યવસ્થાપન. અહીં આપણે ઉપર ચડી જ માહિતી મેળવીશું, કારણ કે આ બધા જ ચેપ્ટર આગળ જતા આવશે. સ્પેશિયલ ચેપ્ટર આવવાના છે. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર દોરવણી. કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર નિરીક્ષણ કે દેખરેખ રાખવી એટલે દોરવણી. નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે
એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. પછી ભલે તે તાલીમ પામેલા હોય કે તાલીમ વિનાના, દરેકને માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. તો જ તેને કાર્યની યોગ્ય દિશા સૂચે છે. આથી ઔદ્યોગિક એકમોના હેતુ નક્કી કરી તેનું આયોજન કરવાના અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. આથી દોરવણી એ પણ ખૂબ અગત્યનું કાર્ય ગણાવી શકાય. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યારબાદ આગળ વધીએ. અંકુશ પ્રયત્નો, પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, પણ અંકુશ પણ ખૂબ જરૂરી છે. યોગ્ય અંકુશ ન રાખવામાં આવે તો તે કર્મચારીની વૃત્તિ બગાડી શકે છે અને તેની કામ કરવાની મનોવૃત્તિ પણ બદલી જાય છે. ત્યાર પછી છેલ્લે આવે છે સંકલન. સંકલન એ પણ એક આઈએમપી છે. થોડુંક વધારે તેની વિશે માહિતી મેળવીશું. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. તેથી તેની કામગીરી સરળ બને છે. તો આપણે સંકલનનો અર્થ સમજીએ. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રપ્રકાર સુમેળ સાધવાની કાર્યને સંકલન કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સંકલનનો અર્થ સમજ્યા. સંકલનની લાક્ષણિકતાઓ હવે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. ત્યાર પછી આવે છે સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવે છે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. ચોથા નંબર ઉપર આવે છે સહકાર વગર સંકલન શક્ય નથી. સંકલન સાધવા માટે સહકારની પણ જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીઓને સહકાર જરૂરી બને છે. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા જ શક્ય બને છે. સંકલનની મદદથી ધંધાકીય સાધનો વણવપરાયેલા પડા રહેતા નથી અને તેનો મહત્તમ ઉપયોગ માલિક કે એકમ મેળવી શકે છે. છેલ્લે આવે છે સંચાલકના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. તેથી સંકલન એ સંચાલનનો આત્મા છે. તો અહીં આપણે સંકલનની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી. હવે ત્યારબાદ આપણે સંકલનનું મહત્વ સમજીએ. પહેલું આવે છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ અને વગેરે અસરકારક બને છે. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો વ્યવસ્થિત અને સારી રીતે પાર પડે છે. બીજા નંબર ઉપર આવે છે સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે. કાર્ય કરવામાં સરળતા રહે છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપરથી સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલન યોગ્ય રીતે સાધેલું હોવાથી એકનું એક કાર્ય બીજી વાર થતું નથી. બધા જ કર્મચારીઓ એકબીજા સાથે સંપર્કમાં અને જોડાયેલા હોય છે. આથી કોઈ પણ કાર્ય કરવાનું રહી પણ જતું નથી અને બેવડાતું પણ નથી. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. સંકલનથી વિવિધ વિભાગોના કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. તે તેના કાર્ય વિશેની વિવિધ માહિતીઓ મેળવે છે. આથી કર્મચારીઓ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. ત્યાર પછી પાંચમા નંબર ઉપર આવે છે એકમના વિવિધ વિભાગોના કાર્યને તેમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય
સંકલનને લીધે શક્ય બને છે. વિવિધ કાર્યો વિશે સમતુલા જાળવવા માટે સંકલન ખૂબ જરૂરી છે. તેના ક્રમ પ્રમાણે કાર્ય થાય છે અને તેના સમય પ્રમાણે કાર્ય થાય છે. તેથી દરેક કામ સમયસર અને તેના નિશ્ચિત કરેલા દિવસે અથવા કર્મચારીઓ દ્વારા પૂર્ણ થાય છે. આથી સંકલન ખૂબ ઉપયોગી છે. છેલ્લું આવે છે સંકલનના લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સંકલનના લીધે હેતુઓને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. તો આ હતું સંકલનનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સંકલનનું વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, મહત્વ અને લાક્ષણિકતાઓ. તો તે પણ જરા IMP તરીકે નોંધી લેજો. આ એક IMP પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. અહીં આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. હવે એક આપણું પોઈન્ટ જે બાકી રહ્યો છે તે આવતીકાલે લઈશું, અને જે MCQના જે પ્રશ્નો છે તે પણ તમારા માટે આયોજન કર્યું છે તે પણ તે લેક્ચરમાં લઈ લઈશું. આથી અહીં આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. તમે સૌ વિદ્યાર્થી મિત્રોને અમારી ચેનલમાં જોડો. જેને જરૂર છે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, જે ફી ભરીને કોચિંગમાં જઈ શકતા નથી, ટ્યુશનમાં જઈ શકતા નથી, તેમના માટે અમે ખૂબ સારી પહેલ શરૂ કરી છે. જેમ બને તેમ આ વિડીયોને શેર કરો. તેવા જરૂરિયાતમંદ બાળકોને શેર કરો અને અમારી ચેનલ બ્રધર્સ એકેડમીને સપોર્ટ કરો. જો વિદ્યાર્થી મિત્રો તમે અમને સપોર્ટ કરશો તો અમારે પણ સારું લાગશે અને અમને પણ કંઈક નવું લાવવાની ઈચ્છા થશે. આથી જેમ બને તેમ અમારી ચેનલને આગળ વધારો. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ નાઉ બ્રધર્સ એકેડમી, અને વધારે ને વધારે મિત્રોને જોડો. થેન્ક યુ.